રેખાબેન ચૌધરી ઉમેદવારી પત્ર ભરશે। સમાચાર સામે આવ્યા છે। વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરશે। જાહેર સભા યોજાયા બાદ વિજય રેલી યોજાશે। તો સભા સ્થળે ભાજપના આગેવાનો પહોંચ્યા। રાજસ્થાનના મુખ્યમંત્રી સભા સ્થળે પહોંચશે। તો સભા બાદ ડોક્ટર રેખાબેન ચૌધરી કલેક્ટર કચેરીએ પહોંચશે। વિજય મુહૂર્તમાં ડોક્ટર રેખાબેન ચૌધરી ઉમેદવારી પત્ર રજૂ કરશે। તો રેખાબેન ચૌધરી આજે ઉમેદવારી પત્ર ભરશે। જાહેર સભા યોજ્યા બાદ વિજય રેલી યોજાશે। રેલીમાં સ્થાનિક નેતાઓ હોદ્દેદાર કાર્યકર્તા જોડાશે। સભા સ્થળે ભાજપના આગેવાનો પહોંચ્યા। રાજસ્થાનના મુખ્યમંત્રી સભા સ્થળે પહોંચશે। તો સભા બાદ ડોક્ટર રેખાબેન ચૌધરી કલેક્ટર કચેરી પહોંચશે અને પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવશે। તો સભા બાદ ડોક્ટર રેખાબેન ચૌધરી કલેક્ટર કચેરીએ પહોંચશે, પોતાની ઉમેદવારી નોંધાવશે। તો રેખાબેન ચૌધરી આજે ઉમેદવારી પત્ર ભરશે। જાહેર સભા યોજ્યા બાદ વિજય રેલીનું પણ આયોજન। તો રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું। સભા સ્થળે ભાજપના આગેવાનો પહોંચ્યા। ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ પણ પહોંચ્યા। બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈ અને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી આજે નામાંકન ભરવા જઈ રહ્યા છે, ત્યારે પાલનપુરથી સંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે। તે પોતાનું નામાંકન ભરવા માટે કલેક્ટર કચેરી પહોંચશે। ત્યારે રેખાબેન ચૌધરી આજે નામાંકન ભરવાના છે, ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી સભામાં ઉપસ્થિત રહેવાના છે। તેમની સાથે બળવંતસિંહ રાજપૂત સહિત રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, સાંસદ પરબતભાઈ પટેલ તેમજ તમામ ધારાસભ્યો અહીંયા હાલ સ્ટેજ ઉપર ઉપસ્થિત છે અને રાજસ્થાનના મુખ્યમંત્રી ટૂંક જ સમયમાં સભા સ્થળે પહોંચે અને સભાને સંબોધન કરશે। મોટી સંખ્યામાં જે છે તે જનમેદની હાલમાં ઉમટી રહી છે। સભા સ્થળ ઉપર અત્યારે જનમેદની મોટી સંખ્યામાં આવી રહી છે અને રેખાબેનની આ જંગી જાહેર સભા યોજાયા બાદ 12:39ના વિજય મુહૂર્તમાં આજ રેખાબેન છે તે કલેક્ટર કચેરી ખાતે પોતાનું નામાંકન ભરશે। અત્યારે મોટી સંખ્યામાં જનમેદની સભા સ્થળે ઉમટી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં મહિલાઓ પણ અહીંયા ઉમટી પડી છે અને મહિલાઓની સાથે સાથે મોટી સંખ્યામાં જનમેદની પણ ઉમટી રહી છે। ભાજપના તમામ કહેવાય કે ધારાસભ્યો છે તેઓ પણ અત્યારે સભા સ્થળે પહોંચ્યા છે અને સભા સ્થળે પહોંચી અત્યારે સભાની શરૂઆત થઈ છે। ટૂંક જ સમયમાં રેખાબેન અને રાજસ્થાનના જે મુખ્યમંત્રી છે તેઓ સભા સ્થળે પહોંચશે અને જંગી જાહેર સભા સંબોધ્યા બાદ 12:39 કલેક્ટર કચેરી ખાતે રેખાબેન છે તેઓ પોતાનું નામાંકન રજૂ કરશે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।